સિહોરીમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર મહિલા ગેંગનો પર્દાફાશ। બનાસકાંઠાના કાંકરેજમાં વેપારીની સતર્કતાએ મહિલા ચોરોને જેલના સળિયા ગણતા કરી દીધા। સિહોરી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે। સિહોરીના મંગલદીપ જ્વેલર્સમાં ગત 1.5 મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરી કરવા આવેલી મહિલાઓ ફરી એ દુકાનને નિશાન બનાવવા પહોંચતા વેપારીઓએ દબોચી લીધી હતી। સીસીટીવીમાં કેદ થઈ હતી કરતૂત। 1.5 મહિના પહેલા મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને સોનાની ચૂનીની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ મોઢામાં નાખીને કરી હતી ચોરી। સીસીટીવી ફૂટેજમાં મહિલાઓ ચોરી કર્યા બાદ કેમેરા સામે મોઢામાં નાખતી સ્પષ્ટ દેખાઈ હતી। વેપારી બાદ નજર ગઈ વખતે એ જ મહિલાઓ ફરી સિહોરીમાં ત્રાટકતા વેપારી તેમને ઓળખી લીધી હતી અને તુરંત સિહોરી પોલીસને જાણ કરી હતી। પોલીસ કાર્યવાહી સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાઓની અટકાયત કરી હતી। પોલીસની કડક પૂછપરછમાં મહિલાઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। પીઆઈ કિરીટસિંહ બિહોલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા। સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આ મહિલાઓ સાથે અન્ય કોણ સામેલ છે અને આ પહેલા કયા કયા વિસ્તારોમાં હાથ સાફ કર્યો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। જો સંપૂર્ણ અહેવાલ માત્ર ન્યૂઝ 16 ગુજરાતી પર। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।